હેલો યુટ્યુબ ફેમિલી, આપને આવી ગયા છે ફરી એકવાર નવા બ્લોગમાં. મિત્રો, આ બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે જવાના છીએ આપણે દેવગઢ બારિયાનો નજારો દેખાડીશ તમને. મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. ઠીક છે મિત્રો, મેં પહોંચી ગયો છું દેવગઢ બારિયા. તમે જોઈ શકો છો પાનમ નદીનો નજારો. આ છે પાનમ નદી. મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. જંગલમાં રહીને રસ્તો જાય છે મિત્રો, એ રસ્તાનો પણ નજારો તમને દેખાડીશ. ઠીક છે, આ રસ્તો છે મિત્રો, જંગલમાં રહીને જાય છે તે. ઠીક છે, આ દેવગઢ બારિયાનો બધો નજારો છે મિત્રો, જંગલ વિસ્તાર જોઈ શકો છો તમે. બ્લોગર આ જંગલ ઉપર રહીને જાય છે બારિયા, રસ્તો નીકળી જાય છે મિત્રો, જોઈ શકો છો તમે. બહુ જંગલ ઝાડી છે મિત્રો, જુઓ. ઓલરેડી મિત્રો મેં બારી આવી ગયો છું મિત્રો. આપણા દેવગઢ બારિયાનું પોલીસ સ્ટેશન જોઈ શકો છો તમે. ત્યાં પોલીસ સ્ટેશન આવેલું છે મિત્રો. ફાઇનલી દોસ્તો, આ આપણે મામલતદાર કચેરી જૂની હતી તેનો નજારો દેખાડીશ તમને મિત્રો, જોઈ શકો છો. બહુ ડર લાગે એવી છે કચેરીની હાલત. કેવી જુઓ. અહીં બધું કાર્યવાહી થતી હતી મિત્રો, મામલતદાર કચેરી. પછી પછી કાગળિયા જોઈ શકો છો તમે. જો આ રૂમ. મિત્રો, આમાં તો ડર લાગે એવું છે મિત્રો, જોઈ શકો છો તમે. કેવું છે. તોડીને નવી બંધાઈ ગઈ છે મિત્રો, ડાંગરિયા રોડ ઉપર. હવે પૂરી થઈ ગઈ છે મિત્રો. ઠીક છે, નજારો તમને દેખાડ મિત્રો, જોઈ શકો છો તમે.